છોટાઉદેપુર જિલ્લાના ઉચાવાન ગામના ખેડૂત વિપિનભાઈ રાઠવા પશુપાલન અને પ્રાકૃતિક ખેતી થકી સારી એવી કમાણી કરી રહ્યા છે। તેઓ પ્રાકૃતિક બાગાયતી ખેતી આપવાની આજે વર્ષે ₹5 લાખ જેટલો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે। વર્ષ 2023-24માં સરકાર તરફથી તેમને પોલી હાઉસની 2,62,000ની સહાય મળી હતી। તે ઉપરાંત ડ્રીપ ઇરિગેશન માટે પણ તેમને સહાય મળતા તેઓ શક્કરટેટી, તરબૂચ, ચોળી, ટામેટા જેવા બાગાયતી પાકો પ્રાકૃતિક પદ્ધતિથી અપનાવી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે। બાગાયતી ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, ઓર્ગેનિક થી ખર્ચો ઓછો થાય છે અને કેમિકલમાં ખર્ચો વધારે થાય છે। પ્લસ બાગાયતમાં ફ્રૂટ બધા ખાવા લાયક હોય છે, જ્યારે કેમિકલવાળા થોડો ફ્રૂટ ખાવા લાયક નથી હોતા। ઓર્ગેનિકથી જમીનની ફળદ્રુપતા વધે છે, જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય છે ઓર્ગેનિકમાં।